પ્લાસ્ટિક ફ્રી ડે નિમિત્તે ભુજની સંસ્કારનગર વિસ્તારમાં આવેલી જોલી જુનિયર પ્રી સ્કૂલ દ્વારા બાળકોની સંવેદનશીલતા અને પર્યાવરણ પ્રેમી ભાવનાઓને વ્યક્ત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના બાળકો પોતાની શિક્ષિકા સાથે મેળવીને આસપાસના વિસ્તારોમાં રેલી કાઢી પ્લાસ્ટિકના ઉપયોગથી થતી નુકસાની અંગે લોકજાગૃતિ ફેલાવી। ખાસ કરીને આજુબાજુના દુકાનદારો અને રહેવાસીઓને પ્લાસ્ટિકના વ્યાપક પ્રભાવ અંગે સમજાવવામાં આવી હતી। તેમણે પર્યાવરણ માટે સુરક્ષિત વિકલ્પો અપનાવવાની અપીલ પણ કરી હતી। શાળાના શિક્ષક વર્ગે બાળકોને આ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। શાળાની શિક્ષિકા તેજલબેન તન્નાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો વિકલ્પ છે પણ પર્યાવરણનો નથી। બાળકોને શરૂથી જ આવી માહિતી આપવી ખૂબ મહત્વની છે, જેથી ભવિષ્યમાં તેઓ વધુ જવાબદાર નાગરિક બની શકે। આ પ્રકારના પ્રયાસો ભવિષ્યની પેઢીમાં પર્યાવરણીય જાગૃતિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે। તેજલ તન્ના, ડાયરેક્ટર એન્ડ ઓનર ઓફ જોલી જુનિયર પ્રી સ્કૂલ ભુજ। આજે જે ડે છે 3 જુલાઈ એને પ્લાસ્ટિક ફ્રી ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। તો અમારા જે બાળકો છે પ્રી સ્કૂલના એમણે અમારી સ્કૂલ સંસ્કારનગર મધ્ય આવેલી છે, તો ત્યાંથી એક રેલીનું આયોજન કરેલું હતું અને અહીંયા આજુબાજુમાં જે રહેવાસીઓ છે તેમને તથા દુકાનદારો જે છે એમને અમારા દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અમારો આજનો નારો એ છે કે સે નો ટુ પ્લાસ્ટિક બેગ્સ, યુઝ ક્લોથ બેગ્સ। 50 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રેલી સંસ્કારનગર આખા સંસ્કારનગરના રસ્તાને કવર કરેલી હતી।